નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 5 ફેબ્રુઆરી 2026 ને આજે આપણે મગફળીના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું। ફરી પાછા મિત્રો મગફળીની બજાર 1300 થી 1400 વચ્ચે જોવા મળી રહી છે। ફરી નીચા ભાવ નોંધાઈ રહ્યા છે। અમુક માર્કેટ યાર્ડમાં હજુ પણ 1500 થી લઈને 1700 સુધી પણ ભાવ નોંધાઈ રહ્યા છે, પરંતુ અમુક 2, 4, 5 માર્કેટ યાર્ડોની અંદર બાકી ફરી નીચે બજાર નોંધાઈ રહી છે। મગફળીમાં બજાર ઊંચી જવાની સંભાવના જણાઈ રહી નથી। તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર મગફળીના ભાવ શું ચાલી રહ્યા હતા। ખેડૂત મિત્રો, આજના મગફળી જાડીના ભાવ જોઈએ તો ધારી 1005 થી 1414 રૂપિયા, મેદરડા 1000 થી 1300 રૂપિયા, સાવરકુંડલા 1300 થી 1570 રૂપિયા, પોરબંદર 1050 થી 1400 રૂપિયા, મોડાસા 1180 થી 1350 રૂપિયા, જામજોધપુર 950 થી 1560 રૂપિયા, ખાંભા 1151 થી 1311 રૂપિયા, વિસાવદર 1245 થી 1491 રૂપિયા, રાજકોટ 1350 થી 1553 રૂપિયા, બાબરા 1169 થી 1481 રૂપિયા, અમરેલી 1020 થી 1550 રૂપિયા, હળવદ 1100 થી 1555 રૂપિયા, કોડીનાર 1200 થી 1470 રૂપિયા, કાલાવડ 900 થી 1500 રૂપિયા, જેતપુર 1136 થી 1461 રૂપિયા, જુનાગઢ 1200 થી 1500 રૂપિયા, બોટાદ 1250 થી 1410 રૂપિયા, ધાનેરા 1270 થી 1400 રૂપિયા, હિંમતનગર 1000 થી 1918 રૂપિયા, પાલનપુર 1300 થી 1600 રૂપિયા, ભીલડી 1250 થી 1250 રૂપિયા, થ્રોલ 1090 થી 1460 રૂપિયા, વાંકાનેર 900 થી 1700 રૂપિયા, જામનગર 1000 થી 1455 રૂપિયા, વિજાપુર 1200 થી 1591 રૂપિયા, વેરાવળ 1258 થી 1453 રૂપિયા, ભાવનગર 1400 થી 1400 રૂપિયા, ગોંડલ 1000 થી 1531 રૂપિયા અને જસદણ 1020 થી 1520 રૂપિયા। ત્યારબાદ આપણે મગફળી ઝીણીના ભાવ જોઈએ તો મેદરડા 950 થી 1250 રૂપિયા, મોરબી 900 થી 1540 રૂપિયા, સાવરકુંડલા 1300 થી 1500 રૂપિયા, જામજોધપુર 900 થી 1540 રૂપિયા, રાજકોટ 1330 થી 1535 રૂપિયા, અમરેલી 1375 થી 1525 રૂપિયા, કોડીનાર 1180 થી 1450 રૂપિયા, કાલાવડ 1000 થી 1945 રૂપિયા, જેતપુર 1125 થી 1500 રૂપિયા, જામનગર 1100 થી 1650 રૂપિયા, તળાજા 1270 થી 1500 રૂપિયા, ભાવનગર 1360 થી 1541 રૂપિયા અને ગોંડલ 1150 થી 1571 રૂપિયા।